નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ નંબર 2.7 એટલે કે સ્વાધ્યાયમાં જે 2.7મો દાખલો છે બરોબર, એ આપણે ટ્રાય કરીએ. એમાં આપણને 4 વાક્ય આપ્યા છે. શું કીધું છે કે ભાઈ એક કણની પારિમાણિક ગતિમાં બરોબર 4 વાક્ય આપ્યા છે ABCD. આપણે એને કારણ સહિત અને ઉદાહરણ તમારે આપી અને સમજાવવાનું છે કે ભાઈ આ સાચા છે કે ખોટા, બરોબર. એમાં પહેલું છે કોઈ એક ક્ષણે એની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે, બરોબર. ચાલો સમજીએ. તો સૌપ્રથમ શું કીધું, આપણે એક પાર્ટિકલ એટલે કે કણ બરોબર, એ એક પરિમાણમાં ગતિ કરે છે. હવે એની ઝડપ શૂન્ય હોવા છતાં પ્રવેગ અશૂન્ય હોઈ શકે, એટલે કે જે પહેલું વાક્ય છે એ સાચું છે, બરોબર. હવે આપણે આનું કારણ આપીએ કેમ સાચું છે. તો જો વિચારો કે જ્યારે આપણે કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી ઉપર ફેંકીએ આમ આ રીતે બરોબર, તો એ જ્યારે કોઈ એક બિંદુ આગળ પહોંચશે અહીંયા ઉપર, તો એ સમય દરમિયાન અમુક સમય માટે અહીંયા એની જે વેગ છે વેગ કેટલો હશે, 0 હશે, બરોબર. પણ આ સ્થાને આપણે એનો જે પ્રવેગ છે એ કેટલો લઈએ છીએ, તો કે એ બરાબર ગુરુત્વ પ્રવેગ લઈએ છીએ ને આપણે -9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, બરોબર. તો એનો મતલબ શું થયો કે આ પોઈન્ટ આગળ એની ઝડપ તો 0 છે, છતાં પણ એનો જે પ્રવેગ છે એ અશૂન્ય એટલે કે નોન ઝીરો મળ્યો આપણને, બરોબર. તો આ વાક્ય છે એ કેવું છે, સાચું છે. રેડી. ચલો બીજું વાક્ય, ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે. તો આ ખોટું છે. ચલો આનું કારણ સમજીએ એક્ઝામ્પલ આપીને. હવે આપણી ઝડપ છે એ 0 છે, બરોબર. અને શું કીધું છે કે ઝડપ 0 હોવા છતાં એનો વેગ અશૂન્ય હોઈ શકે, એટલે કે જે વેગ છે અશૂન્ય હોઈ શકે, એટલે કે નોન ઝીરો. તો આ શક્ય નથી. કેમ? કારણ કે આપણને ખ્યાલ છે કે વેગ બરાબર શું હોય, તો કે સ્થાનાંતરના છેદમાં સમય, બરોબર. હવે જ્યારે સ્થાનાંતર ક્યારે થશે કે ભાઈ એની ઝડપ કંઈક હોવી જોઈએ ને. હવે એની ઝડપ જ 0 છે તો એનું સ્થાન જ નહીં બદલે, તો સ્થાન ન બદલે તો આપણને વેગ પણ મળશે નહીં. એટલે આ વાક્ય કેવું છે, ખોટું. ટૂંકમાં એમ કહી શકાય કે જ્યારે ઝડપ 0 હોય તો વેગ પણ 0 જ હોય, બરોબર. નોન ઝીરો હોઈ શકે નહીં. ત્રીજું વાક્ય એવું છે, ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. તો જે સી છે બરોબર, એ વાક્ય સાચું છે. કઈ રીતે? શું કીધું, ઝડપ અચળ છે તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય, બરોબર. હવે આપણી જે પ્રવેગ છે એ કોને કહેવાય, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, બરોબર. પણ આપણી ઝડપ તો અચળ છે. અને બીજી વસ્તુ કે અહીંયા જે આપણે કણની ગતિ લીધી એક પરિમાણમાં છે, એનો મતલબ કે એનું ડાયરેક્શન નહીં બદલાય, દિશા એક જ રહેશે. માત્ર ઝડપ છે એ પણ અચળ છે, એનો મતલબ કે આપણને વેગમાં કઈ ફેરફાર જ નહીં થાય. તો વેગમાં ફેરફાર નહીં થાય તો આપણને પ્રવેગ પણ કેટલો મળશે, 0. એટલે આપણને જે કીધું બરોબર જ છે કે જો તમારી ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય, બરોબર. અને ડી વિશે વિચાર કરીએ, પ્રવેગના ધન મૂલ્ય માટે હંમેશા ગતિ વધે. તો આ જરૂરી નથી. ચલો સમજીએ આપણે. શું કીધું, પેલા જે વાક્ય છે એને સમજો કે પ્રવેગ જ્યારે ધન મળે, આપણને ખબર છે કે પ્રવેગના 2 મૂલ્ય મળી શકે, ધન અને ઋણ, બરોબર. ઋણ પ્રવેગ હોય તો આપણને આપણા મગજમાં એવો ખ્યાલ છે કે ભાઈ ગતિ ઘટે, અને પ્રવેગ ધન હોય તો ગતિ વધે, બરોબર. પણ આવું દર વખતે જરૂરી નથી. તો આપણે એક ઉદાહરણ લઈએ. એક એવી કઈ ઘટના છે કે જેમાં આપણને પ્રવેગ ઋણ મળે છે પણ તમારી ગતિ વધે. તો જો આજે પહેલામાં મેં કેવું એક્ઝામ્પલ આપ્યું હતું, તો કે તમે પદાર્થને નીચેથી ઉપર ફેંકો તો. ચાલો હવે આપણે ડી માટે ઊંધું કરીએ, એટલે કે પહેલાનું ઊંધું કરીએ. હવે પદાર્થને હું ઉપરથી નીચે ફેંકીશ, આમ નીચે આવશે તો એના પર કેવું બળ લાગશે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગશે, બરોબર. હવે શું થાય તો કે આપણને ખ્યાલ છે કે અહીંયા એનો વેગ 0 હશે, એની ઝડપ 0 હશે, બરોબર. પણ ધીમે ધીમે નીચે આવશે એની ઝડપ તો વધશે, પણ આપણને એ ખ્યાલ છે કે જેમ નીચે આપણે નીચેની દિશા તરફ આપણે ગતિ લેશું તો આપણે પ્રવેગ કેટલો લઈએ છીએ, -9.8 લઈએ છીએ, બરોબર. તો આ શું બતાવે કે આપણે પ્રવેગ તો ઋણ લીધો
પણ આપણી ઝડપમાં તો વધારો થાય છે. એનો મતલબ શું થયો કે જે ડી વાક્ય છે એ દર વખતે સાચું નથી. બરોબર, તો આ રીતે તમે આના જે કારણ છે એકદમ ઈઝી રીતે આપી શકો. બરોબર, અને આના પછીના લેક્ચરમાં આપણે 2.8 જોશું.